એવું એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને ક્લેશ ઊભો થઈ જાય. કોઈને દુઃખ થાય એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને ક્લેશ ઊભો થઈ જાય. અહમ ન દુભાય સ્યાદવાદ વાણી વર્તન મનન. પણ કોઈને દુઃખ થાય એવું તો આપણે કરતા જ નથી ને. અહીંયા એક વાત સમજવાની છે કે અંદર જે મારી મરજી પ્રમાણે થવું જોઈએ, મારી મરજી પ્રમાણે મારે કરવું છે અને જે તે રસ્તે કરાવું છું, એ જ વસ્તુ સામાને દુઃખદાયી થઈ જાય છે. કારણ કે આપણી મરજી સામાના પર આપણે કહીએ ને ટોકી બેસાડીએ તો સામાને દુઃખ થયા વગર રહેતું નથી. અને આપણા નિમિત્તે સામાને કંઈ પણ દુઃખ થાય તરત જ આપણી અંદર ક્લેશ ઊભો થઈ જાય. અહીંયા એક વાત ખૂબ સમજવાની જરૂરત છે. આપણને જ્ઞાન મળ્યું, કોને મળ્યું? શુદ્ધાત્માને મળ્યું. શુદ્ધાત્માને જ્ઞાનની જરૂર નથી. પૂતગલ તો કર્મનું પરિણામ છે. પોતે જે હું કરીને જીવતા હતા અજ્ઞાનના પ્રભાવથી, એટલે હું દીપક આનંદ છું કરીને, હું નામધારી છું કરીને કહેતા હતા. એટલે નામધારીના કર્મો અને એના માલિક, એના ભોગવટા પોતાના થઈ ગયા. એટલે કોઈ સુખ આપે તો એમ થાય છે કે પેલાએ મને સુખ આપ્યું, સામાએ મને દુઃખ આપ્યું. હવે અહીંયા આપણે સમજવાનું છે કે આ જે વ્યવહાર પ્રકૃતિ પૂતગલ જે છે તેમાં જે વચ્ચેનો ભાગ હું હતો તે હવે કહે છે હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા થઈ શકતો નથી, કારણ કે શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે. શુદ્ધાત્માએ શુદ્ધાત્મા કહેવાની જરૂરત નથી. એટલે શુદ્ધાત્માએ હું શુદ્ધાત્મા છું એવું કહેવાની બોલવાની જરૂરત નથી. પણ આજે વચ્ચેનો ભાગ હું કરીને જે ઊભો થયો હતો, જે ખીચડો હતો, હું કરું છું ને હું જાણું છું બંને કહેતા હતા, તો ત્યાં એમને પ્રતીતિ બેસાડી કે હું શુદ્ધાત્મા છું. તો શુદ્ધાત્માનું કામ શું? તો કહે કે જોવાનું. શું જોવાનું? જે બને તે જોઈને શું કરવાનું? તે કહે કે આપણે એક ઔપચારિકતાથી કહીએ કે જુઓ એટલે આમ કરો, આમ ના કરો, પણ એ જે જોવાથી પોતાને પોતાની ભૂલ સમજાય છે, જેમ કોઈ બીજા આપણને કહે તો આપણો અહંકાર ઊભો થાય, અને કોઈ બીજા હોય, સદગુરુ હોય, માતા પિતા હોય, ફ્રેન્ડ હોય, અને એ આપણને કશું કહે તો આપણે માન્ય રાખીએ, એક્સેપ્ટ કરીએ, મારી ભૂલ છે, સોરી, માફ કરજો, હા, ફરીથી આવી ભૂલ હું નહીં કરું. પણ જે ના ગમતા જેવા હોય અને કદાચ ગમે તેમ બોલે કે ભારી શબ્દથી બોલે તો આપણું મન અંદરથી વિદ્રોહ કરે, બહાર હા હા કરે, પણ અંદરથી હૃદયથી સ્વીકાર થાય નહીં. એટલે કહેવાનું શું કે આ જ્ઞાનથી વ્યવહાર આંખવાળો થાય છે, દ્રષ્ટિમાન થાય છે, અને દ્રષ્ટિમાન થયેલો વ્યવહાર પોતે જ પોતાને ચોખ્ખું કરે છે.
એટલે આપણે વ્યવસ્થિત કહીને, હિસાબ કહીને, ડિસ્ચાર્જ કહીને છોડી નથી દેવાનું, અને છોડી દેશો તો એ માર ખાવો જ પડશે. એટલે સમજીને આ ભૂલ જે છે તે છે જ, અને એ ભૂલનો ઉકેલ આપણે લાવવાનો છે. એટલે અહીંયા સામાન્ય દુઃખ થાય તો વાતાવરણ ઊભું કરીએ, કે એવું વાતાવરણ ઊભું કરીએ. કોણ દુઃખ આપે છે? નામધારી. કોને એવું વાતાવરણ ઊભું થાય છે? નામધારીને. એટલે આપણને ક્લેશ, એટલે આ નામધારીને ક્લેશ ઊભો થઈ જાય. આમાં આટલી સરળ, સીધી, સચોટ વ્યવહાર શુદ્ધિનો માર્ગ, બોજા વગરનો અને ઇફેક્ટિવ નીકળ્યો નહોતો. હવે દાદાની કૃપાથી આપણને મળ્યું જ છે. તો રાત દિવસ કશેથી પણ આવે એટલે આપણે નક્કી કરીએ કે કોઈ પણ મને કહે, કોઈ પણ મને જણાવે, મને અંદરથી ખબર પડે કે બહારથી ખબર પડે કે આ મારી ભૂલ છે, તો એ ભૂલનો સ્વીકાર કરીશ, એ ભૂલના પ્રતિક્રમણ કરીશ. ક્યારે પ્રતિક્રમણ કરવાના? કે જે વ્યવહારથી સામાન્ય કંઈ પણ અડચણ થાય, કંઈ પણ દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવાના. નહીં તો આ રીતે વ્યવહારથી ચોખ્ખો થાય છે. એમાં નિશ્ચય દ્રષ્ટિ કાઉન્ટરવેટ તરીકે કામ કરે છે. નિશ્ચય દ્રષ્ટિ, એનાથી આપણો વ્યવહાર દ્રષ્ટિમાન થયો છે, જે ક્યારેય દ્રષ્ટિમાન થતો નથી. આ મન વચન કાયાનો વ્યવહાર દ્રષ્ટિમાન થાય છે. નહીં તો બીજાના મન વચન કાયાનો વ્યવહાર દ્રષ્ટિમાન થાય. કારણ કે હું દીપક આનંદ, તો મને દીપક આનંદનું ના દેખાય, મને બીજાનું જ દેખાય. અને દીપક આનંદનું કહે તો હું માનવા તૈયાર થતો નથી, કારણ કે મારું તો બધું ઓલરાઈટ જ છે. અને બુદ્ધિનો પ્રકાશ ત્યાં કામ કરવાથી ક્યારેય પોતાની ભૂલ સ્વીકારે નહીં, જુએ નહીં. એને બુદ્ધિ કીધી, એટલે એ આપણને સંસારમાં જ રાખતી હતી. એટલે હવે આ સમજણથી આપણે જીવી જવાનું છે. આમાં બધા જ જે લોકો આપણી જોડે ઇન્ટરેક્શનમાં આવે છે તે બધા જ પોતાના પ્રગતિના માર્ગમાં છે. એટલે અને દરેકનું યાત્રા સામૂહિક દેખાય છતાં સ્વતંત્ર છે. એટલે જેમ આપણે એમ કહીએ, પાણી વહેતું હોય તો એક પાણીનું ટીપું ને બીજું પાણીનું ટીપું આપણે આમ ખાલી સમજીએ તો એક પાણીના ટીપાને કંઈક ધક્કો વાગી જાય અને એ અટવાઈ જઈને ઊભું રહી જાય, કોઈ ખાડામાં પડી ગયું, ને બીજું પાણીનું ટીપું આગળ જતું રહ્યું. હું પહેલો નંબર, જો પેલા કેવો રહી ગયો, ખબર પડે છે? તને સમજવાની જરૂર છે. એટલે જે અંદર અંદર એક પ્રકારની હરીફાઈ ઊભી થાય છે, દેખાદેખી ઊભી થાય છે, અને જેના કારણે સામા પ્રત્યે ભાવ અભાવ, અભાવ તિરસ્કાર ને બધું થાય છે. આમ સામાન્ય કેમ કોઈને કોઈ રીતે આવી રીતે અહમ દુભાય છે. એટલે કોઈને દુઃખ થાય, કોઈના માટે આપણને એક વિચાર સરખો પણ આવ્યો ને એ નુકસાન કરતા છે. અને સામાન્ય રીતે વિચારો આવે છે ને તો કંઈ પોઝિટિવ નથી આવતા, નેગેટિવ જ આવે. એટલે આપણે દરેકની વ્યવહાર સત્તાને માન્ય રાખી મહિના દિવ્ય સર્વસત્તાધીશ શુદ્ધાત્મા ભગવાનને ઓળખી લેવાના છે. એટલે કોણ ઓળખશે? શુદ્ધાત્મા ઓળખશે. શુદ્ધાત્માને કંઈ ઓળખવાની જરૂરત નથી, એ મોક્ષ સ્વરૂપ જ છે.
પણ આ વ્યવહાર બગડેલો છે, એ વ્યવહારની શુદ્ધિ હવે આપણે કરવાની છે. અજ્ઞાનના પ્રભાવમાં પોતાનું સખત નિરંતર બગડતું જ હતું, બગડ્યા કરતું હતું. પણ હવે આ અક્રમ વિજ્ઞાનના પ્રકાશથી, દાદાની કૃપાથી આપણને આપણો જ વ્યવહાર, પોતાના મન વચન કાયનો વ્યવહાર દેખાવા માંડ્યો છે, દેખાય છે, અને આપણે એના પર સંપૂર્ણ ઉપયોગ રાખીને એની શુદ્ધિકરણ કર્યા કરીએ આ રીતે. એટલે પછી આમાં હરીફાઈ, દેખાદેખી, આજે બધી માથાકૂટ થાય છે, બીજાના હાથ પગ કાપવાની વાત થાય છે, ધક્કા મારવાની વાત થાય છે, દુઃખ આપવાની વાત થાય છે, એ બધું બંધ થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આપણે છે તે કોઈને સપનામાં કોઈ માણસ આપણને મારવા આવતો એવું દેખાય તો એમાં પ્રતિક્રમણ કરવાનું કે બીજું કઈ કરવાનું? શું? સપનામાં કોઈ વ્યક્તિ તમને મારવા આવતો એવું દેખાય તો એના પ્રતિક્રમણ કરવાના કે બીજું કઈ કરવાનું? એ તો શુદ્ધાત્માને મારે છે ને. હા, પણ આપણી સાથે વેર બંધાયું એના પ્રતિક્રમણ કરવા પડે ને. એ શુદ્ધાત્માને મારે છે કે મુક્તિબેન ને મારે છે? ના, એ આમ સપનામાં દેખાય છે તો મુક્તિબેન ને મારે છે. હા, અને સપનું કોને આવે છે? શુદ્ધાત્માને આવે છે કે મુક્તિબેન ને આવે છે? મુક્તિબેન ને આવે છે. હા, એટલે આપણે મુક્તિબેનને કહેવાનું કે ક્યારે આપણે કોઈને ધક્કો મારેલો છે? મુક્તિબેન એટલે વ્યવહારથી ધક્કો વાગેલો વ્યવહારમાં આવે. ખબર પડી? જે પરીક્ષા આપે ને તે પાસ થાય કે ફેલ થાય. હવે એ પરીક્ષા અપાયેલી નહોતી સરખી, એટલે આવું આવે તો હવે કોઈ વ્યક્તિ ખબર પડે તો આપણે વ્યક્તિમાં શુદ્ધાત્મા જોવાના, અને ખાલી આમ જ આવે એટલે અનનોન માણસ તો આપણે અંતિ રાખીએ. હા, એ વ્યક્તિ 30 વર્ષથી એક્સપાયર થઈ ગયા છે, વ્યક્તિ જ આવે છે. હા, વ્યક્તિ આવે તો પછી એમના આવું આવ્યું એટલે કશેક આપણાથી ભૂલ થયેલી છે, એટલે મુક્તિબેનને કહેવાનું કે તમે પ્રતિક્રમણ કરી દો. કારણ કે આમાં બીજી એક વસ્તુ કેવી છે કે આપણા પ્રતિક્રિયા શું થાય છે જોવાની. મુક્તિબેનને અંદરથી શું થાય? આવી જાઓ, હું જોઈ લઈશ તમને. જો એવું થાય એટલે આપણો અંદર વિરોધ, આપણો અંદર કોઈ પણ જાતનો પ્રતિકાર છે તો એ પ્રતિક્રમણને પ્રાપ્ત છે. અને અંદરથી એમ થાય કે મારો હિસાબ છે, આવો પતાવી દો હવે, એમ કરીને. એટલે આપણી અંદર હિંસક ભાવ અંદર કોઈ પણ રીતે ઊભો ના થાય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ અંદર કોઈ પણ પણ આપણે તમને એક વખત પ્રતિક્રમણ કરી દેવાનું. કારણ કે કોઈના મનમાં એવું હોય ત્યારે તો આપણે આવી રીતે આવે સપનામાં, એ ખબર પડી. પણ આખો આ વ્યવહાર અને વ્યવહાર શુદ્ધિ એ મુક્તિબેનની છે. હું શુદ્ધાત્મા આનાથી નોખો છું અને હું મુક્તિબેનને મુક્ત થવા માટે હેલ્પ કરું છું, શુદ્ધ થવામાં હેલ્પ કરું છું. આ સમજણ રાખવાની. સમજાયું? જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, હા, જય સચ્ચિદાનંદ. પ્રકાશો, હા, કોઈને દુઃખ થાય એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને ક્લેશ ઊભો થઈ જાય. સમજાય ને? એટલે દાદા કહેતા હતા કે પોતે જો મય દુઃખી હોય તે સામેવાળાને દુઃખ આપે. અને કવિરાજ પણ લખે છે કે પોતે બળતો બાળે બીજાને. સમજાય ને? એટલે કે મય જેટલી અંદર ક્લેશ વૃત્તિ હોય એટલું સામાન્યને દુઃખ થાય, અને સામાન્યને દુઃખ થયું
તો સમજવું કે આ પોતાની અંદર ક્લેશ છે. એટલે દાદા ભગવાનને પણ જે લોકો મળતા હતા એ દાદા કે અમે પોતે સુખિયા છે, એટલે એમને મળવાથી સુખ જ ઉત્પન્ન થાય છે. એટલે ખાસ આપણે અંદર જાગૃતિના ભાગમાં એટલું રાખવું કે આપણાથી કોઈને દુઃખ ન થાય એવું અંદર ના ભાગની અંદર આપણે પાકું કરી લેવા જેવું છે કે જેથી કરીને આપણને જે કોઈ પણ મળે એને માત્ર ને માત્ર સુખ અને સુખ થાય. દાદા ભગવાને પણ નાનપણથી નક્કી કરેલું કે મને જે મળે એને કંઈક ફાયદો થવો જોઈએ, સુખ થવું જોઈએ, સમજાય ને. તો એવું નક્કીના આધારે એમને જે કોઈ પણ મળતા હતા એ બધાને સુખ જ થતું હતું. તો આપણે પણ એ નક્કી કરવા જેવું છે કે આપણને કોઈ મળે તો આપણાથી દુઃખ તો ના જ થવું જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ જ રીતે. જય શ્રી હસમુખ આનંદજી. ઓકે, We can start. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.